આગળ વાત કરીએ અને સમાચારોની તો મહેસાણાના નસબંધી કાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફક્ત કાગળ પર થઈ ગયું નસબંધીનું ઓપરેશન। મહેસાણાના નસબંધી કાંડનો એક વિવાદ વધુ વકરી રહ્યો છે। કડીના કલ્યાણપુરાના એક શ્રમિકનું ઓપરેશન કાગળ ઉપર કરવામાં આવ્યું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6 કડી તાલુકાના પેશન્ટ હતા અને કડીથી મોકલેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું, જેમાં કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે નસબંધી માટે ફોર્મ ભર્યું હતું અને ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું હતું। જો કે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ ન હતો। આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કેતન, એક રીતે તો લોકોને કીધા વગર ઓપરેશન થઈ ગયા, બીજી બાજુ એક વ્યક્તિએ જ્યારે સામેથી ઓપરેશન કરાવવાની વાત કહી તો એનું ઓપરેશન માત્ર કાગળ પર જ થયું। આને લઈને તંત્ર શું કહી રહ્યું છે અને અધિકારીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી આરોગ્ય તંત્રમાં એક બાદ એક જે કૌભાંડ હોય છે તે કૌભાંડ સામે આવી રહ્યા છે। નસબંધી કાંડ આવ્યું ત્યારે નસબંધી કાંડમાં પણ વધુ એક ભોપાળું હોય છે તે જોવા મળી રહ્યું છે કે જેમાં જે કાગળ પર નસબંધી ઓપરેશન થયું હોય તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે। કડીના કલ્યાણપુરામાં શ્રમિકનું નસબંધીનું કાગળ પર ઓપરેશન થયું હોય તેવી હાલમાં માહિતી હોય છે મળી રહી છે। ઉલ્લેખનીય છે કે નસબંધી કાંડ આવ્યા બાદ જે હોય છે તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા કે 28 ઓપરેશન થયા છે તે તમામ ઓપરેશનની માહિતી લેવામાં આવે, જેમાંથી કડીમાં 6 ઓપરેશન થયા હતા, જેમાંથી 5 દર્દીઓનું અડાલજ કેમ્પમાં ઓપરેશન થયું હતું, જ્યારે એક જે ઓપરેશન હતું તે થયું નહોતું, માત્ર કાગળ પર જ આ ઓપરેશન થયું હોય તેવી માહિતી હાલમાં આવી છે, જેના કારણે હાલમાં જે એક બાદ જે ખુલાસા થઈ રહ્યા છે તેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। રાજકોટમાં ગોપાલ નમકીનમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ હતી। આગના બનાવમાં 3 લોકો દાઝ્યા હોવાની માહિતી હતી। ભીષણ આગથી શેડ તૂટ્યો અને એક યુનિટ બળીને ખાખ થયું। મોડી રાત સુધી ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી। જામનગર, ગોંડલ, છાપર, વેરાવળ, રાજકોટના ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી અને આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયું હતું। આગ પહેલા વેરહાઉસમાં લાગી હોવાનું સામે આવ્યું। ઇલેક્ટ્રિક મોટર સહિતની વસ્તુઓ વેરહાઉસમાં હોય છે। આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ અંદર હતા। આગ કાબૂમાં આવી ગયા બાદ પણ કામગીરી યથાવત હોવાનું સામે આવ્યું હતું। રાજકોટ નજીક આવેલા મેટોડામાં ગોપાલ નમકીનમાં મોડી રાત્રે જે આગનો બનાવ બન્યો હતો તે આગ મોડી રાત્રે છે તે કાબૂમાં આવી ગઈ હતી। જો કે હજુ પણ જે ફેક્ટરી છે તેમાંથી ક્યાંક ધુમાડા નીકળી રહ્યા છે। હજુ પણ જે છે એ કામગીરી ચાલી રહી છે। મોટી ક્રેનોની મદદ લેવામાં આવી રહી છે। આ ઉપરાંત જે સમગ્ર ફેક્ટરીની વાત કરવામાં આવે તો ફેક્ટરી છે તે બળીને ખાખ થઈ ગઈ છે। જો કે હજુ પણ ક્યાંક નાના મોટી આગ હોય તેમને કાબૂમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હજુ પણ કુલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ફાયરની આપ ગાડીઓ જોઈ શકો છો કે જે રીતના હજુ પણ ક્યાંક પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે જે છે એ જામનગર, રાજકોટ, ગોંડલ સહિતના જે વિસ્તારો છે ત્યાંથી જે કહી શકાય કે જે અલગ અલગ ફાયર ફાઈટરો પહોંચ્યા હતા। અત્યારે પણ જે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે। સીધા જ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના આ ક્રેન છે એમની મદદથી અંદર રહેલી જે ભારે ભરકમ જે મશીનરી છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના અરસામાં લાગેલી આગ છે તે જે છે એ રાત્રે મોડે સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું। અલગ અલગ ફાયર ફાઈટરો દ્વારા પણ સતત મહેનત કરવામાં આવતી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે હજુ પણ અહીંયા પરિસ્થિતિ થાળે પડતા કદાચ આજનો દિવસ પણ જઈ શકે છે। બીજી તરફ સતત પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। હજુ પણ આગ છે તે જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ હજુ પણ નાના મોટા ધુમાડાઓ જોવા મળી રહ્યા છે। જે રીતના જે ગોપાલ નમકીન છે તેમાં વિકરાળ આગ લાગી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ। લોકોને પણ જે છે 3 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, તેમને પણ સારવાર માટે જે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ જે આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના ખ્યાતિકાંડ બાદ સરકાર એક્શનમાં છે। પીએમજેએવાય યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવી એસઓપીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ છે, જે સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે પીએમજેએવાયમાં યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પીએમજેએવાયમાં યોજના અંતર્ગત એમ્પ્લેન્ટ હોસ્પિટલ માટે કાર્ડિયોલોજી, એન્કોલોજી એટલે કે કેન્સર અને નિયોનાટલ એટલે કે બાળરોગ સારવારની પ્રોસિજર માટેની નવીન એસઓપી સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ।
આ બેઠકમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા, જેમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન એસઓપીમાં કોઈ પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે. નકલી અધિકારી બાદ નકલી ખેડૂત હવે ઝડપાયો છે. ખોટા દસ્તાવેજો બનાવી બોગસ ખેડૂત તે બન્યો. વડોદરાના બોગસ ખેડૂતની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના ધારાસભ્યે રજૂઆત કરતા આખો ભાંડો ફૂટ્યો. ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગોળની ધરપકડ કરવામાં આવી છે. જમીન સંપાદન અંગે બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું. ભાજપના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને રજૂઆત કરી. મામલતદારે ભંવરલાલ સામે ફરિયાદ હાલ નોંધાવી છે. આજોડ ગામની સર્વે નંબર 117 વાળી જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલ છે તેવી ખોટી હકીકત જણાવી. ભંવરલાલ ગોળને જમીન સંપાદન અંગેનું ખોટું સહી સિક્કાવાળું બનાવટી પ્રમાણપત્ર પણ રજૂ કર્યું અને જે અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભંવરલાલ ગોળ વિરુદ્ધ પુરાવા સાથે કલેક્ટરે રજૂઆત કરતા આખો ભાંડો ફૂટ્યો હતો. બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા, તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે. હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે. વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત તુક્કલનો કાળો કારોબાર ચાલતો હતો. માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા. પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પઢિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરી છે. પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના ઇસમે મોકલ્યો હતો. પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે. અમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલની એસીબીએ ધરપકડ કરી છે. સરકારી વકીલ સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારી લાંચિયા વકીલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટે આરોપીઓના વિવિધ મુદ્દે તપાસ કરવા સરકારી વકીલના 14 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર મંજૂર કર્યા છે, જ્યારે સ્પેશિયલ એસીબી કોર્ટે અન્ય 2 વચેટિયાઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જમીનમાં તરફેણમાં હુકમ માટે 20 લાખની લાંચ લીધી હતી. 5 દિવસના રિમાન્ડ માગવામાં આવેલા છે. તેમાં અમારા તરફે એમાં મુખ્યત્વે દલીલો એવી હતી કે ભાઈ પ્રાઇમા ફેસી બધી તપાસ પતી ગઈ હોવાથી આમની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની રિક્વાયરમેન્ટ ન હોવાથી આ રિમાન્ડ અરજી નામંજૂર થવી જોઈએ. એટલે કોર્ટે જેથી પણ મુખ્ય આરોપી જે આરોપી નંબર 1 છે તેના 14 ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે, જ્યારે આરોપી નંબર 2 અને 3 જેમને વચોટિયા બતાવ્યા છે તેમના રિમાન્ડની અરજી કોર્ટે નામંજૂર કરેલી છે. રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અસલી કચેરીમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજમાં કૌભાંડમાં ફરિયાદ દાખલ કરાઈ છે. કચેરીના સુપરવાઇઝર સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. અસલી આરોપીઓએ ખોટા દસ્તાવેજ સ્કેનિંગ કરી કોપી કમ્પ્યુટરમાં સેવ કરી અને તેનો ઉપયોગ કરતા હોવાની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવનારા અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ એએમસી રેવન્યુ કમિટીમાં લેવાયો છે મોટો નિર્ણય. હવે પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો ઘરે ઢોલ નગારા વાગશે. આ ઉપરાંત નળ ગટર કનેક્શન પણ રહેણાંક વિસ્તારમાં કપાઈ જશે. કમર્શિયલ એકમ બાદ હવે રેસિડેન્શિયલ એકમમાં પણ આ નિયમ લાગુ પડશે. મહત્વનું છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ નથી ભરતા અને જેને લઈને તેમના લાઇટ નળ કનેક્શન કપાઈ જશે. આયકર વિભાગે ટેક્સ ન ભરનાર સોસાયટીના ચેરમેન સેક્રેટરીને નોટિસ આપી છે. જો કે નોટિસ છતાં ટેક્સ ન ભરનાર એકમની હરાજી કરાશે અથવા તેના પર બોજો નાખવામાં આવશે. અમારી કમિટીએ નિર્ણય લીધો છે કે વારંવાર જે મિલકત ધારકો નોટિસ આપવા છતાંય એ નોટિસને ગણકારતા નહોતા અને કોર્પોરેશનને ક્યાંક ને ક્યાંક આવક ઓછી થતી હોય એવી સ્થિતિમાં આવી પ્રોપર્ટીની યાદી તૈયાર કરવામાં વખતો વખત આવે છે અને એ જ અનુસંધાને આવી કુલ મળાઈને 19 પ્રોપર્ટીને તારવવામાં આવી છે અને તેને અમે હરાજી માટે નક્કી કર્યું છે અને હરાજી કરવા જઈ રહ્યા છીએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જ્યારે ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 20 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો. બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો.
અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 2 જ દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 2 જ દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો છૂટવાયા હતા. તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ 10થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રવાસીઓ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો સુરતથી વિગતો આવી રહી છે. સુરતના પલસાણાના દસ્તાર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતા આઈસર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લઈને 100 મીટર સુધી ખસેડ્યો હતો, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું છે. આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થયો છે. અકસ્માતના પગલે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને જે સમસ્યાનો ઉકેલ લાવવા સુરત ટ્રાફિક પોલીસ સતત કામ કરી રહી છે. શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જેમાં રિક્ષા ચાલકો મન ફાવે તેમ રિક્ષા હંકારતા હોય છે અને રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખી ટ્રાફિક કરી દેતા હોય છે. પેસેન્જર લેવાની લાઈનમાં રસ્તા વચ્ચે ટ્રાફિક ઉભો કરે છે અને જેથી આવા રિક્ષા ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસે લાલાક કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા રિક્ષા ચાલકોની રિક્ષા લોક કરવામાં આવી રહી છે, તેમજ ઓવરલોડ કરી રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ઉધના દરવાજા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ દક્ષેશ્વર 4 રસ્તા, કારગિલ 4 રસ્તા કે જ્યાં મોટા પ્રમાણમાં રિક્ષા ચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે અને વધુ પ્રમાણમાં પેસેન્જરોને લઈ અને વહન કરતા હોય છે. તેમજ રિક્ષાની બંને આગળ જે ડ્રાઈવરની સીટની આગળ બંને બાજુએ પેસેન્જરો પણ બેસાડતા હોય છે. એવી રિક્ષાઓને આઈડેન્ટિફાઈ કરી અને જે ભયજનક રીતે ચલાવતા હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ અમે FIR દાખલ કરી રહ્યા છીએ. ટ્રાફિક નિયમોનો ભંગ કરી ઈ મેમો ન ભરનારા વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જી હા, વડોદરા શહેર પોલીસ હવે વારંવાર ટ્રાફિક નિયમોના ભંગ કરી ઈ મેમો ન ભરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે. 20 થી વધુ ઈ મેમો ન ભરનારાઓને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે. મહત્વનું છે કે વર્ષ 2018 થી અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે 16 લાખથી વધુ ઈ ચલણ જનરેટ કર્યા છે, પરંતુ તેમ છતાં મોટાભાગના વાહન ચાલકોએ આ ઈ મેમોની રકમ ભરી નથી. ત્યારે હાલમાં પ્રથમ તબક્કામાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 100 વાહન ચાલકોની યાદી આરટીઓને મોકલીને તેમના લાયસન્સ રદ કરવા માટે જણાવ્યું છે. જો તમે વડોદરા શહેરના રસ્તા પર બેફામ રીતે વાહન હંકારવું અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ટેવાયેલા છો તો સુધરી જજો, કારણ કે આવા જે વાહન ચાલકો છે તેમની સામે વડોદરા ટ્રાફિક પોલીસ જે છે તે હવે તવાઈ બોલાવવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2018 થી અત્યાર સુધી લગભગ 16 લાખ ઈ ચલાન જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા, પરંતુ જે બેજવાબદાર વાહન ચાલકો છે તેઓ જે ઈ ચલાન છે તે ભરતા નહોતા. ત્યારે એનો પણ જુગાડ જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો છે અને લગભગ રાજ્યમાં પ્રથમ વખત એવું કામ ટ્રાફિક પોલીસ કરવા જઈ રહી છે કે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. હવે જો કોઈ વાહન ચાલક જે છે તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો એવા વાહન ચાલક સામે અત્યાર સુધી જે ટ્રાફિક પોલીસ છે તે ઈ મેમો આપતી હતી અથવા તો સ્થળ પર જ મેમો આપતી હતી, પરંતુ હવે એવા જે વાહન ચાલકો છે તેમની સામે જે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું જે લાયસન્સ છે તે રદ થઈ જાય તેવા પ્રકારની કાર્યવાહી જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓની મદદથી કરવામાં આવનાર છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ 100 જેટલા વાહન ચાલકો એવા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેમના દ્વારા 20 થી વધારે જે છે ઈ ચાલાન ભરવામાં નથી આવ્યા અને તેઓ રૂટીન પ્રક્રિયા મુજબ જે છે તે ટ્રાફિકના નિયમો છે તેનો ભંગ કરતા હોય છે. ત્યારે આવા જે
100 જેટલા વાહન ચાલકો છે તેમના લાયસન્સ રદ કરવા માટેની જે અરજી જે છે તેમના નામ જોગ સરનામા જોગ જે આરટીઓ છે તેને મોકલી આપવામાં આવી છે અને ટૂંક જ સમયમાં જે 100 વાહન ચાલક છે કે જેમને ટ્રાફિકના નિયમોની કોઈ પણ જાતની પડી નથી તેમના લાયસન્સ જે છે તે રદ થઈ જવાના છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વારંવાર જે એમને વધુ ચલણ મળ્યા છે એનો મતલબ થાય છે કે વારંવાર એ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને આવી રીતે પોતાની જિંદગી તો નહીં પણ બીજાની સામેવાળાની જિંદગી પણ એ લોકો ભયમાં મૂકતા હોય છે. એના કારણોસર આરટીઓને અમે એ ટોપ 100નું લિસ્ટ મોકલાવી દીધું છે, જેથી તેઓના ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં આરટીઓ ચાલુ કરશે. દીવ ઘોઘલાને જોડતા બ્રિજ ઉપર યુવાનને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. મૂળ દીવના રિક્ષા ચાલક 34 વર્ષીય હરેશચંદ્રએ બ્રિજ ઉપરથી ઊંડા પાણીમાં પડતું મૂકી મોતને વહાલું કર્યું. ઘટનાથી લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટ્યા. દીવ પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડીને મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી છે. રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની મિટિંગ યોજાઈ હતી અને જેમાં વ્યાજખોરી, ગુંડાગીરી અને વિધર્મીઓ દ્વારા દીકરીઓને ભગાવી જવાની જે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ. અનેક પાટીદાર અગ્રણીઓ સાથે આસપાસના વિસ્તારના પાટીદાર યુવાનો આ મિટિંગમાં હાજર રહ્યા હતા. વિષય ખૂબ વધતો જાય છે. આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે, કડક અધિકારીઓ કડકાઈથી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરીને નાથ મોયડો નાખે. વ્યાજખોરી નાબૂદી થાય, લુખાવાનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મુહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે છે. દીકરીઓને ભગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે, ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો અને જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ સંબોધન કહ્યું હતું કે તેમણે સૌને આવકારતા કહ્યું છે કે મુસ્કુરાઈએ क्योंकि अब आप सब भारत के नागरिक हैं. ભારતનો કાયદો મજબૂત છે. કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા મેળવનાર અને વ્યવસાય ડોક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે આજથી હું એક પ્રાઉડ ભારતીય ડોક્ટર છું. મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ. આ મહાન ભારત દેશના આ 56 લોકો નાગરિક બન્યા છે, એમાંની એક દીકરી જે આપણે સૌની સામે અહીંયા ઊભી હતી. જન્મ એનો પાकिस्तान થાય છે અને ડોક્ટર એ ભારતમાં બની શકે છે. એ દેશની નામ છે મોટી ઓળખાણ. तो इसमें कुछ लिमिटेशंस थी, मतलब कहीं तुम मूव नहीं कर सकते थे, आने जाने में पूरा प्रोसेस करना पड़ता था. जैसे कि मैंने जो मेरी ग्रेजुएशन करी थी वो अजमेर से करी थी, तो वहाँ जब भी मेरे को आना जाना रहता था या इधर तो मेरे को एंट्री एग्जिट का एक प्रॉपर प्रोसीजर फॉलो करके आना पड़ता था, जो कि अब वो कुछ भी नहीं है क्योंकि सर्टिफिकेट मिल गया तो थ्रू आउट मैं कहीं भी जा सकती हूँ बिना किसी प्रोसेस के. तो डेफिनेटली फ्री फील होगा और खुशी तो बिल्कुल है ही से. हम आए थे लॉन्ग टर्म वीज़ा के थ्रू आए थे और उसमें क्या हर 2 years का रिन्यूअल प्रोसेस रहता है और पूरी फैमिली का साथ ही था. तो 2013 में साथ ही आए थे फिर उसमें ऐसा है कि पहले पेरेंट्स को मिलती है आफ्टर 7 years और जब वो उनका हो जाता है तो फिर आप उनके बच्चे भी अप्लाई कर सकते हैं. ऐसे उनका प्रोसेस था.